વિશ્વામિત્રી નદીમાં ભોજનનો નાશ કરવાની ઘટનામાં અક્ષયપાત્ર સંસ્થાએ ભૂલ કરી તે સ્વીકારી હતી અને ડ્રાઈવરો સામે પગલાંની વાત કહી હતી. ગતરોજ તીસરી આંખની ટીમે અક્ષયપાત્ર સંસ્થા દ્વારા બચેલા ભોજનને વિશ્વામિત્રીમાં ફેંકાતા કેમેરામાં કેદ કર્યા હતા. વિશ્વામિત્રીમાં ફેંકાઈ રહેલા ભોજનના જથ્થા અંગે તીસરી આંખના અહેવાલથી હલચલ મચી ગઈ હતી. આ ઘટનાના કારણે અક્ષયપાત્ર સંસ્થાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યા હતા. શિક્ષણ સમિતિની શાળાઓમાં બચતું ભોજનનો નાશ વડસર ડિસ્પોઝેબલ સાઇટ ખાતે કરાય છે, તો પછી વડસર બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં ભોજન નાખવાનું શું કારણ? ભોજન બગડ્યું ન હતું તો નજીક ગરીબ વસાહતમાં આપ્યું હોત તો પણ ગરીબોના પેટનો ખાડો પુરાયો હોત. વિવાદોમાં ઘેરાયેલી અક્ષયપાત્ર સંસ્થાના મેનેજર તુષાર ડાંગેએ આ અંગે પ્રતિક્રિયા આપતા ભૂલ સ્વીકારી હતી અને ડ્રાઈવરો દ્વારા નદીમાં ભોજનના નાશને ખોટું ગણાવ્યું હતું અને તેમની સામે પગલાં ભરવાની પણ વાત કહી હતી. એટલે કાળઝાળ ગરમીમાં હિસાબે છોકરાઓ ફૂલ સંખ્યામાં પ્રેઝન્ટ રહી નથી શક્યા, એટલે તે હિસાબે આપણું થોડુંક જમવાનું જે છે એ વધી ગયેલું. એકચ્યુઅલમાં આપણે એટલે શરૂઆતમાં બહુ ઓછું જ વાપરીએ છીએ, પણ શરૂઆતમાં એટલે પ્રેઝન્ટીનું હિસાબ નહીં હોવાથી થોડુંક વેસ્ટ થયું છે અને ગરમીના હિસાબે શેલ્ફ લાઈફ વધારે ટકી નહીં શકે, એટલે આપણને જમવાનું ફેંકવું પડે. એ ગવર્મેન્ટનું જે નોટિફાઈડ એરિયા છે ત્યાં આપણે ફેંકીએ છીએ. હા, એટલે મુજમોડા વિશ્વામિત્રીની બાજુમાં છે. હા, એ એટલે ફેંકવામાં આવ્યું છે તે બાજુ, અને એનું પણ વિકલ્પ આપણે કાઢતા જ છીએ. ગ્રીન ગેસ પ્રોડ્યુસ અને બાયો ગેસ પ્રોડ્યુસ માટે પણ એનો ઉપયોગ આપણે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આવતા દિવસોમાં એ પ્રોબ્લેમ નહીવત થઈ જશે. પણ એ જ્યાં સુધી આપણને ખ્યાલ આવે ત્યાં સુધી જે ફૂડનું શેલ્ફ લાઈફ હોય તે લગભગ કદાચ પૂરું થયેલું હોય, એટલે બગાડ થયેલો અન્ન કોઈને ના ખવડાવી શકીએ. અને આપણને ત્યારે જ ખ્યાલ આવે જ્યારે સ્કૂલમાંથી ગાડીઓ આપણી પાછી આવે ત્યારે. ના, એટલે જ આપણે એવી જગ્યાએ ફેંકીએ છીએ કે જે જગ્યાએથી વપરાશમાં આવશે નહીં, ફરીથી વપરાશ. ના, એના અંગે અમે આજે પણ તપાસ ચાલુ કર્યું છે અને આપણે એક કામગીરી પણ હાથમાં લેવી છે કે એ રીતે અન્નનું જે બગાડ થયેલું હોય એ લોકોના ફરીથી યુઝમાં આવવું જોઈએ, એના માટે શું કરવું જોઈએ એના પર આપણે અભ્યાસ કરતા છીએ. તો ટૂંક સમયમાં આપણે એનું પણ સોલ્યુશન કાઢી લઈશું. ખેર શાળાઓમાં ભોજન પૂરું પાડતી અક્ષયપાત્ર સંસ્થામાં જીપીએસ ગ્રીન પ્લાન્ટ તૈયાર છે, જેમાં વધેલા ભોજનનું રીશફલિંગ કરાશે. જોકે શાળાઓને અપાતું ભોજન વધે અને બગડ્યું ન હોત તો તેનો નાશ કરવાના બદલે ગરીબોના પેટ સુધી પહોંચે તેવી લાગણી સામાન્ય માણસે વ્યક્ત કરી રહ્યો છે.